સુરક્ષા એજન્સીઓએ 9 પાકિસ્તાની ઘૂસણખોરોની ધરપકડ કરી છે। કચ્છના સંવેદનશીલ હરામીનાળા વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ જે છે તે ઝડપી પાડી છે। બીએસએફ, કોસ્ટગાર્ડ અને સ્થાનિક પોલીસ દ્વારા દરિયામાં સર્ચ ઓપરેશન તેજ કરાયું છે। વાત કચ્છની કરીએ તો કચ્છની દરિયાઈ સીમા પરથી પાકિસ્તાની બોટ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે। નાપાક પાકિસ્તાની ફરી એકવાર મોટી હરકત જોવા મળી રહી છે કે જ્યાં સુરક્ષા એજન્સીઓએ 9 પાકિસ્તાની ઘૂસણખોરોની ધરપકડ કરી છે। બીએસએફના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન નાપાક હરકત ઝડપી પાડી છે તો બીજી તરફ કચ્છના સંવેદનશીલ હરામીનાળા વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ જે છે તે ઝડપી પાડી છે ને ઘૂસણખોરોના ઈરાદે આવેલા હતા કે જાસૂસી કરવા તેને લઈને તપાસ તેજ કરવામાં આવી છે। જ્યાં 9 પાકિસ્તાનીઓને ગુપ્ત સ્થળે લઈ જઈને પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે। ભારતની જળસીમામાં ગેરકાયદે પ્રવેશી રહેલા પાકિસ્તાની માછીમારો જે છે તેની ધરપકડ કરવામાં આવી છે। બોટમાંથી શંકાસ્પદ વસ્તુ મળી છે કે કેમ તે અંગે હાલ એજન્સીઓ મૌન ધારણ કરીને બેઠી છે। ત્યારે મકર સંક્રાંતિના પર્વ બાદ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કરવામાં આવી છે, મજબૂત કરી દેવામાં આવી છે। બીએસએફ, કોસ્ટગાર્ડ અને સ્થાનિક પોલીસ દ્વારા દરિયામાં સર્ચ ઓપરેશન તેજ કરાયું છે। પાકિસ્તાની બોટ ઝડપાતા કચ્છની સરહદે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે સીમાવર્તી વિસ્તારોમાં રાત્રિના સમયે પેટ્રોલિંગમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે અને વારંવાર પાકિસ્તાની બોટ ઝડપાવાની ઘટનાઓ જે છે તેનાથી એજન્સીઓએ લાલાંક કરી છે। અનેક વખત કચ્છના હરામીનાળાની નજીકથી પાકિસ્તાની શંકાસ્પદ બોટો ઝડપાય છે। આજે પણ કેટલાય એવા આપણા ગુજરાતના ખલાસીઓ છે કે જે પાકિસ્તાન જેલમાં બંધ છે ને કેટલાય લોકોનું ત્યાં મોત થઈ ચૂક્યું છે ને ડેડ બોડી હજુ સુધી પરિવારને નથી મળી। અને આ પ્રકારના પાકિસ્તાનીઓ જ્યારે ભારતની સરહદ પાર કરીને ભારતમાં ઘૂસે છે, ગુજરાતમાં ઘૂસે છે, કચ્છમાં ઘૂસે છે તો એમના પર પણ એ જ પ્રકારની કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે। આપણે એ લેન દેનની પ્રોસેસ કરી દે કે ભાઈ તમે અમારા માછીમારો આપો, અમને તમારા માછીમારો આપી દે, પરંતુ આપણા માછીમારો વર્ષોથી પાકિસ્તાની જેલમાં જે છે ને બંધ જોવા મળી રહ્યા છે અને કેટલા એવા પાકિસ્તાનીના માછીમારો છે કે જે એની જેલમાં બંધ છે, પરંતુ આ પ્રકારની પ્રવૃત્તિ જે છે તે પાકિસ્તાન નાપાક હરકત કરતું પાકિસ્તાન હજુ પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યું। આ પ્રકારે ભારત જે છે તે વળતો જવાબ એમને આપી રહ્યો છે અને પહેલા પણ આપણે જોયું છે કે જે તે સમયે ભારતે વળતો જવાબ પાકિસ્તાનને આપ્યો છે ને પાકિસ્તાનને ઘૂંટણે લાવવાના પ્રયાસ કર્યા હતા, તો પણ પાકિસ્તાનની નાપાક હરકતો જે છે તે બંધ નથી થઈ રહી અને પાકિસ્તાન હજુ પણ સુધરવાનું એ નામ જે છે તે નથી લઈ રહી। એની સામે સૌથી મોટા સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે। ત્યારે સુરક્ષા સતત ને સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અને બીએસએફના જવાનો જે છે તે હરામીનાળાના અછાઈ કચ્છની અંદર જે બોર્ડર વિસ્તાર આવેલો છે ત્યાં સતત ને સતત લગાતાર સર્ચ ઓપરેશન કરી રહ્યું છે અને જો કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ લાગે છે તો તેમની ધરપકડ કરી અને સીધી તેમની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે।